આજે આપણી પાસે કંટાસરના સંત મણિદાસનું એક ભજન છે, હું તો લડી લડી લાગુ ગુરુને પાય. આપણે કદાચ આ ભજન ઘણીવાર સાંભળ્યું હશે, પણ એની પાછળ જે ગહન જ્ઞાન છે એના પર કદાચ ધ્યાન નહીં આપ્યું હોય. એવું લાગે છે કે આ ભક્તિના રૂપમાં આત્મસાક્ષાત્કારનો એક આખો સિક્રેટ કોડ છે. તો ચાલો આજે આ કોડને તોડવાનો પ્રયત્ન કરીએ. બહુ જ સરસ રીતે તમે આ વાત મૂકી. આ કોઈ સામાન્ય ભજન નથી જ, પણ એક આખી આધ્યાત્મિક યાત્રાનું એમ કહી શકાય કે નકશો છે. અને આ યાત્રાની શરૂઆત જ થાય છે સંપૂર્ણ સમર્પણથી. લડી લડી લાગુ ગુરુને પાય. આનો અર્થ ખાલી પગે લાગવું નથી. બરાબર. એટલે કે તમારું હુંપણું, તમારું જે અહંકાર છે, હા, એને સંપૂર્ણપણે ઓગાળી દેવાની વાત છે. કારણ કે સ્ત્રોત મુજબ ગુરુનું કામ જ એ છે કે શિષ્યને એના અસલી સ્વ સાથે, એટલે કે આત્મા સાથે ઓળખાણ કરાવવાનું, જેથી આ જન્મ મરણના ચક્કરમાંથી પેલી મુક્તિ મળે. હા, બિલકુલ. અને જેવો અહંકાર ઓગળે તરત જ યાત્રા અંદરની તરફ વળે છે. ભજનમાં જ પંક્તિ છે, બહાર વૃત્તિનો ત્યાગ કરી ધર્યા અંતરમાં ધ્યાન. મતલબ હવે બહારની દુનિયામાંથી મન હટાવી લેવાનું છે. બરાબર. તો એકવાર સાધક અંદરની દુનિયામાં પ્રવેશે તો ત્યાં શું છે? ભજનમાં તો ઊર્જાના એક આખા હાઈવે જેવી વાત કરી છે. ઇંગલા, પિંગળા અને સુષુમ્ના. આ સાંભળવામાં થોડું ટેકનિકલ લાગે છે, નહીં? હા, લાગે, પણ એનો કોન્સેપ્ટ બહુ સરળ છે. ઇંગલા એટલે ચંદ્રનાડી, જે શરીરમાં શીતળતા, શાંતિ લાવે છે. અને પિંગળા એટલે સૂર્યનાડી, જે ગરમી અને ઊર્જા આપે છે. અને સુષુમ્ના? સુષુમ્ના એ બંનેની વચ્ચેનો સેન્ટ્રલ પાથ, એટલે કે કેન્દ્રીય માર્ગ છે. જ્યારે આ શાંતિ અને ઊર્જાનું સંતુલન થાય ત્યારે જ કુંડલીની શક્તિ આ સુષુમ્ના માર્ગે ઉપર જાય છે. આ જ અવસ્થાને ભજનમાં કહ્યું છે બ્રહ્મનું ભાન થવું. અને આ સફરનો એક બીજો રસપ્રદ પડાવ પણ છે, યોગની મુદ્રાઓ. ભજનમાં ખેચરી, ભૂચરી જેવી 5 મુદ્રાઓનો ઉલ્લેખ છે. આ શું છે? આ બધી ઉચ્ચ સ્તરની યોગિક ક્રિયાઓ છે, જેમ કે ખેચરી મુદ્રા. સાંભળવામાં થોડું અટપટું લાગશે, પણ એનો હેતુ છે જીભને વાળીને તાળવા તરફ લઈ જવાનો છે. ત્યાંથી એક દિવ્ય અમૃત તત્વનો અનુભવ થાય છે. ભજન કહે છે કે આવી સાધનાથી કરોડો સૂર્યચંદ્ર જેવો દિવ્ય પ્રકાશ દેખાય છે. વાહ! અને અનહદ નાદ, એટલે કે બ્રહ્માંડનો જે આંતરિક અવાજ છે એ સંભળાય. આ તો એકદમ અલગ જ અનુભવની વાત થઈ. આને તો શબ્દોમાં વર્ણવવું પણ મુશ્કેલ હશે. કદાચ એટલે જ સંત મણિદાસ એક ગૂઢ પંક્તિ લખે છે, 52 થી 12, 82 થી ન્યારા. એક મિનિટ, 52 થી 12? શું આ આપણા કક્કાના 52 અક્ષરોની વાત છે? શું ભજન એમ કહેવા માંગે છે કે સત્ય ભાષાથી પણ પર છે? તમે બિલકુલ સાચા માર્ગ પર છો. એનો અર્થ એ જ છે કે તમે એ પરમ તત્વને કક્કાના 52 અક્ષરોમાં કે કોઈ પણ ભાષામાં બાંધી ન શકો. એ અનુભવ શબ્દોથી પર છે. ખબર છે, એ ગૂગલ પર સર્ચ કરવાથી ન મળે. સાચી વાત. અને 82 થી ન્યારો, એનો અર્થ છે કે એ તત્વ 82 પ્રકારના કર્મો કે જીવોના ભેદભાવથી પણ અલગ છે. તે કોઈ વ્યાખ્યામાં નથી આવતું. આનો અર્થ એ થયો કે આ જ્ઞાન બધા માટે નથી, અથવા તો એમ કહી શકાય કે બધા એને પચાવી ન શકે. ભજનમાં પણ એવા ઉદાહરણો છે. ઘોડાને ઘી કડવું લાગે અને ગધેડાને સાકરની મીઠાશ ન સમજાય. હા, અને તે કોઈના અપમાન માટે નથી. તેનો હેતુ એટલો જ છે કે આત્મજ્ઞાનની કિંમત ફક્ત સુજન, એટલે કે જે પાત્ર છે, જે જિજ્ઞાસુ સાધક છે, એ જ સમજી શકે છે. જેને તરસ હોય તેને જ પાણીની કિંમત સમજાય. બરાબર ને? બરાબર. તો આખા ડીપ ડાઇવનો સાર એ છે કે આ ભજન અહંકારના ત્યાગથી શરૂ થાય છે, પછી શરીરની અંદરની ઊર્જાને સંતુલિત કરે છે, યોગિક ક્રિયાઓ દ્વારા દિવ્ય અનુભવ કરાવે છે, અને અંતે એવા સત્યો સુધી પહોંચાડે છે જે શબ્દોથી પણ પર છે. અને એની છેલ્લી પંક્તિ, પ્રેમીને જ્યારે પ્રેમી મળે. એ જ આત્મા અને પરમાત્માના અદ્વૈત મિલનની ચરમસીમા છે. બિલકુલ. આ ડીપ ડાઇવ એ બતાવે છે કે જેને આપણે માત્ર એક ભજન માનીએ છીએ તે વાસ્તવમાં યોગ અને વેદાંતની એક સંપૂર્ણ પ્રેક્ટિકલ ગાઈડબુક છે. હા, સાચી વાત છે. આના પરથી એક વિચાર આવે છે કે જો એક ભજનમાં આટલું ગહન જ્ઞાન છુપાયેલું હોઈ શકે તો આપણી પરંપરાના બીજા કેટલાય ગીતો અને ગ્રંથોમાં એવા રહસ્યો હશે
જે યોગ્ય અર્થઘટનની રાહ જોઈ રહ્યા છે. એ જ તો મુદ્દો છે. મને લાગે છે કે આપણે કેટલીવાર આવા ભજનોને માત્ર ધાર્મિક ગીતો સમજીને સાંભળી લઈએ છીએ, જ્યારે હકીકતમાં તે તો સદીઓ જૂના જ્ઞાનના કેપ્સ્યુલ છે, જે બસ કોઈના ખોલવાની રાહ જોઈ રહ્યા છે.